બાળ મિત્રો, તમે એક્ટિવિટી સરસ રીતે કરી લીધી હશે. ચલો હવે એક્ટિવિટી બી જોઈએ. રાઇટ નેમ્સ ઓફ યોર ક્લાસમેટ એઝ ઇન યોર ક્લાસ રજિસ્ટર. શિક્ષક મિત્રોને યાદ હશે, ગયા તાસમાં તમને ક્લાસ રજિસ્ટર વર્ચ્યુઅલ ક્લાસમાં રાખવાની સૂચના અપાઈ હતી. હવે ચલો બાળકો, તમારે મારી સાથે જ લખવાનું છે. તમે પેજ 48 ઉપર જોઈ શકશો કે એક ટેબલ આપેલું છે, જેમાં આપણે 3 માહિતી ભરવાની છે. ફર્સ્ટ નંબર, ધેન ઓર્ડર એન્ડ નેમ. હવે ફર્સ્ટ કોલમ નંબરની છે, એમાં તમે 1 to 30 સુધી લખી લો. એ તમને બધાને આવડે છે. વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે ફર્સ્ટ કોલમમાં 1 થી 30 સુધી લખી લે. નાઉ ઇન સેકન્ડ કોલમ આપણે ઓર્ડર લખવાના છે. હવે વિદ્યાર્થી મિત્ર, તમને કેવું ના પડે કે ઓર્ડર એટલે શું. આપણને બધાને આવડે છે. હવે ઓર્ડર તમારે મારી સાથે લખવાના છે. હું તમને સ્પેલિંગ પણ લખાવીશ. ફર્સ્ટ કોલમમાં નંબર 1 લખેલું છે, એનો ઓર્ડર આવશે ફર્સ્ટ. એનો સ્પેલિંગ છે FIRST. હવે નંબર 2 છે, એનો ઓર્ડર થશે સેકન્ડ. હવે ચલો એનો સ્પેલિંગ લખી લઈએ. SECOND. નાઉ નંબર 3, એનો ઓર્ડર આવશે થર્ડ. THIRD. નાઉ નંબર 4, એનો ઓર્ડર આવશે ફોર્થ. એનો સ્પેલિંગ જોઈ લઈએ. FOURTH. નાઉ નંબર 5, એનો ઓર્ડર આવશે ફિફ્થ. FIFTH. ફિફ્થ. નાઉ નંબર 6, એની સામે આવશે સિક્સ્થ. ચલો સ્પેલિંગ લખી લો. SIXTH. નાઉ નંબર 7, that is called seventh. SEVENTH. નાઉ નંબર 8, એનો ઓર્ડર આવશે eighth. EIGHTH. નાઉ નંબર 9, એનો ઓર્ડર થશે ninth. NINTH. નાઉ નંબર 10, એનો ઓર્ડર આવશે 10th. TENTH. ફર્સ્ટ થી 10th સુધી આપણે પહેલા પણ લખી ગયા હતા. ફરી આપણે લખ્યું એટલે આપણું સરસ રીતે રિવિઝન થઈ ગયું. ચલો હવે આગળ લખીએ. તમે 11 લખેલું છે, એનો ઓર્ડર આવશે 11th. એનો સ્પેલિંગ લખી લો. ELEVENTH. ફરીથી જોઈ લઈએ. ELEVENTH. હવે નંબર 12, એનો ઓર્ડર આવશે 12th. એનો સ્પેલિંગ ધ્યાનથી સાંભળજો અને હું બોલું ત્યારે સાથે સાથે નોટમાં લખતા જાઓ. TWELFTH. અગેન TWELFTH. નેક્સ્ટ નંબર છે 13. એનો ઓર્ડર થશે 13th. હવે એનો સ્પેલિંગ જોઈ લઈએ. THIRTEENTH. ફરી એકવાર. THIRTEENTH. 13th. નાઉ નંબર 14, એનો ઓર્ડર થશે 14th. હવે ધ્યાનથી સાંભળજો અને સાથે સાથે લખતા જજો. FOURTEENTH. ફરી એકવાર બાળકો. FOURTEENTH. 14th. નાઉ નંબર 15, એનો ઓર્ડર થશે 15th. સ્પેલિંગ જોઈ લઈએ. FIFTEENTH. 15th. ફરી એકવાર.
FIFTEENTH, 15th. Now next number is 16. એનો ઓર્ડર થશે 16th. હવે એનો સ્પેલિંગ જોઈ લઈએ. SIXTEENTH. ફરી એકવાર SIXTEENTH, 16th. Now number 17. એનો ઓર્ડર થશે 17th. સ્પેલિંગ જોઈ લઈએ. SEVENTEENTH. ફરી એકવાર SEVENTEENTH. Now number 18. એનો ઓર્ડર થશે 18th. EIGHTEENTH. Again children, EIGHTEENTH. Now number 19. એનો ઓર્ડર થશે 19th. સ્પેલિંગ જોઈ લઈએ. NINTEENTH, 19th. ફરી એકવાર NINTEENTH, 19th. Now number 20. એનો ઓર્ડર થશે 20th. સ્પેલિંગ જોઈ લઈએ એનો. TWENTIETH. ધ્યાનથી સાંભળજો. TWENTIETH. Now number 21. આ બહુ સહેલું છે મિત્રો, કારણ કે તમારે 20 લખવાનું છે અને પછી ફર્સ્ટનો સ્પેલિંગ લખવાનું છે, અને ફર્સ્ટનો સ્પેલિંગ આપણે બધાને આવડે છે, છતાં આપણે એકવાર જોઈ લઈએ. એનો ઓર્ડર થશે 21st. TWENTY, 21st. FIRST, 21st. Now number 22. એનો ઓર્ડર થશે 22nd. સ્પેલિંગ જોઈ લઈએ. TWENTY, second. SECOND, 22nd. Now number 23. એનો ઓર્ડર થશે 23rd. સ્પેલિંગ જોઈ લઈએ. TWENTY, third. THIRD, 23rd. Now number 24. એનો ઓર્ડર થશે 24th. TWENTY, 24th. FOURTH, 24th. Now number 25. એનો ઓર્ડર થશે 25th. TWENTY, 25th. FIFTH, 25th. Next number is 26. એનો ઓર્ડર થશે 26th. TWENTY, 26th. SIXTH. Now next number is 27. એનો ઓર્ડર થશે 27th. સ્પેલિંગ જોઈ લઈએ. TWENTY, 27th. SEVENTH, 27th. Now next number is 28. એનો ઓર્ડર થશે 28th. 20 નો સ્પેલિંગ લખી લો પહેલા. TWENTY, 28th. EIGHTH. Now number 29. એનો ઓર્ડર થશે 29. સ્પેલિંગ જોઈ લઈએ. TWENTY, 29th. NINTH. Now next number is 30. એનો ઓર્ડર થશે 30th. હવે એનો સ્પેલિંગ જોઈ લઈએ. THIRTIETH. Again THIRTIETH. મિત્રો, તમે મારી સાથે ને સાથે કોલમ A અને B એટલે કે નંબર અને ઓર્ડર્સ લખી લીધા.
હવે કોલમ 3 માં તમારે નેમ્સ લખવાના છે. આ ક્લાસ પૂરો થયા પછી શિક્ષક મિત્રોને વિનંતી છે કે તમને આપેલ સૂચના પ્રમાણે તમે વર્ગખંડના બાળકોની યાદી તૈયાર રાખી હશે અને એ યાદી પ્રમાણે બાળકો પાસે કોલમ 3 માં નેમ્સ લખાવવાના છે. મિત્રો, આપણે એક્ટિવિટી 2A અને B અહીં પૂર્ણ કરીએ છીએ. તમને આજે ઘણી મજા આવી હશે કારણ કે આપણે રમતા રમતા શીખ્યા છે, ઘણી બધી પ્રવૃત્તિ કરી છે. આવતા ક્લાસમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. It's time to learn.